કેમ છો મિત્રો, મજામાં? તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર। ઉમ્મીદ કરું કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહેશો। હું પણ મજામાં જ છું। તેના માટે આપણે ફરવા માટે ગયા હતા અને આજે મારી બાઇક લઈને અને મારો ફ્રેન્ડને પણ સાથે લીધો હતો, કેમ તો આપણે એકલા જવાનું નહોતું। તેના માટે હું એક એવી જગ્યા પર જવાનો છું જ્યાં તમને દેખીને તમે ખુશ થઈ જશો। તો વિડીયો પૂરો જોઈને જશો તમને ખ્યાલ આવશે કે હું કઈ જગ્યા પર જાઉં છું। તો સૌથી પહેલા જે વિસ્તાર છે એ કડાના ડેમ છે અને ડેમના અંદર જવા માટે અહીંયા ગેટ આપેલો છે। તો અહીંયાથી આપણે પરમિશન લઈને અંદર જઈ શકો છો, પણ અમે પરમિશન લીધા વગર આવ્યા હતા, તેના માટે આપણે અંદર નથી જવાનું। તો સૌથી પહેલા આપણે ડુંગર ઉપર મંદિર હતું, મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ અને આ જગ્યા પર આવવા માટે બે રસ્તા છે। તો સૌથી પહેલા આગળથી પણ એક રસ્તો વળે છે અને મારે થોડું એડવેન્ચર કર્યું હતું, તેના માટે આપણે અહીંયાથી જઈએ છીએ। તો સૌથી પહેલા અહીંયા જવા માટે રસ્તો પણ બનાવેલો છે અને આગળથી પણ કાચો રસ્તો છે, થોડો સાવધાનથી આપણે ગાડી ચલાવવી પડશે અને એકલા પણ ના આવું, કેમ તો અહીંયા જાનવરનો થોડો ખતરો પણ રહે છે। તો તેના માટે આપણે હું અને મારો ફ્રેન્ડ આવ્યો હતો અને નીચેનો રસ્તો થોડો ખરાબ હતો, કેમ તો વરસાદ પડે છે તો અહીંયા પાણી પણ ઘણું બધું આવે છે અને અહીંયા દુકાન છે, તો દુકાનમાંથી સૌથી પહેલા આપણે પીવાનું પાણી અને થોડું નાસ્તો પણ લેવાનો છે। થોડી બીક પણ લાગતી હતી, કેમ તો ઉપરથી પથ્થર પણ પડતા હતા, તો થોડી બીક પણ લાગે, કેમ તો માથાના અંદર કશું વાગી ના જાય એની બીક પણ લાગતી હતી। અને હું તમને અહીંયા દુકાન આવે છે તો અહીંયા પીવાનું અને તમને જે બી વસ્તુ લેવું મળી જશે। અને ત્યાર પછી થોડા ઉપર આવ્યા હતા, આપણે પીવાનું પાણી અને 2 પડેકા લઈ લીધા હતા અને ત્યાર પછી હું તમને પાછળનો કેમેરો કરીને બતાવું, તમે જોઈ શકો અત્યારે સરસ મજાનું ફરવાલાયકનું સ્થળ છે ને અહીંયા એક મંદિર આવે છે। તો સૌથી પહેલા મંદિરના અંદર તો કોઈ રહેતું નથી, પણ અહીંયા એક બાળક બેઠેલો હતો, તો અહીંયા મંદિરના અંદર જો આપણે મેળો લાગશે ને ત્યારે અહીંયા થોડી પબ્લિક થશે, તો અહીંયા મેળો પણ લાગવાનો છે ટૂંક સમયના અંદર। ત્યાર પછી અહીંયા જવા માટે આરસીસી રસ્તો પણ બનાવેલો હતો અને થોડો આરસીસી રસ્તો બી થોડો ખતરનાક હતો, તેનું સંભાવના બી પડવાની ચાન્સ વધારે છે અને અહીંયા વધારે તો લવરિયા જ આવે છે અને ભક્તો તો ઓછા જ આવે છે। તમે જોઈ શકો અત્યારે હું તમને લવરિયા બતાવવાનો છું, કેમ તો અહીંયા ઘણા બધા એવા લવરિયા જ આવતા હોય અને અહીંયા સીડીથી પણ ચડી શકાય છે ઉપર। આપણે ઉપર આવી ગયા હતા અને ઉપર આવ્યા પછી તમે જોઈ શકો અત્યારે ડુંગર અને ચારો બાજુ કોઈ પણ નું ઘર નથી। અહીંયા ડુંગરના અંદર ઘણા બધા જાનવરને ચરાવવા માટે પણ આવે છે, ભેંસો અને બળદો લઈને। તો સૌથી પહેલા મારો ફ્રેન્ડ પણ અહીંયા જ કહેતો કે સરસ મજાનું છે, ચાલ થોડી વાર અહીંયા બેસીએ અને એ કેમેરો કાઢવાનું વિચારતો હતો, કેમ કે કેમેરાથી ફોટા પાડ। ત્યાર પછી આપણે ઉપર આવી ગયા અને ઉપરનો વ્યૂ ચેક કરો ગાઈસ, કેટલું સરસ મજાનું વ્યૂ છે। અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂર